એસઆઈઆરના ફોર્મ તમામે ભરી દીધા હશે. બીએલઓ તમારા ઘરે ફોર્મ ભરાવવા આવ્યા હશે અને તમે ફોર્મમાં ડિટેલ ભરીને તેને સબમિટ પણ કરી દીધું હશે. પરંતુ આ ફોર્મ ઓનલાઈન અપલોડ થયા છે કે નહીં તે કેવી રીતે ખબર પડશે? અને તમે જે ઇન્ફોર્મેશન આપી છે તે યોગ્ય રીતે અપલોડ થઈ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાશે? તો ચાલો આ તમામ વસ્તુઓ તમે ઘરે બેઠા ઓનલાઈન જાણી શકો છો. તેના માટે કઈ પ્રોસેસ છે સ્ટેપ બાય સ્ટેપ હું આપણે જણાવી રહી છું. તો સૌથી પહેલાં તો તમારે voters.ecl.gov.in ની મુલાકાત લેવાની છે. હોમ પેજ પર તમને ફૂલ એન્યુમરેશન ફોર્મ દેખાશે, તેના પર ક્લિક કરી દો. હવે સાઇન અપ પર ક્લિક કરી રજિસ્ટ્રેશન કરો, જેમાં તમારે તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને કેપ્ચા દાખલ કરવાનું છે. ફરી મોબાઈલ નંબર અને કેપ્ચા નાખી રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરો. ઓટીપી સબમિટ કરતાની સાથે જ તમારું લોગિન થઈ જશે. હવે સ્ક્રીન પર તમારું નામ સૌથી ઉપર દેખાશે. હવે ફૂલ એન્યુમરેશન ફોર્મ પર ફરી એકવાર ક્લિક કરો. અહીં આપેલા બોક્સમાં તમારો EPIC નંબર લખીને તેને સર્ચ બટન પર ક્લિક કરવાનું છે. બસ આટલું કરતાની સાથે તમારું ફોર્મ અપલોડ થયું છે કે નહીં, અપલોડ થવાનું બાકી છે કે નહીં, આ તમામ સ્ટેટસ તમને સ્ક્રીન પર દેખાશે. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.